तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં 2 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે। મિત્રો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજનાનો ઘણો પ્રતિસાદ પણ સારો એવો મળ્યો છે અને અત્યાર સુધીમાં મિત્રો 29 કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે। મિત્રો, આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતા વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે અને મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ દરેક યોજનાનો લાભ મેળવી શકે છે। અને મિત્રો યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ઉપલબ્ધ છે। તો મિત્રો આ ઈ શ્રમ કાર્ડ કઢાવવાના અનેકો ફાયદા છે, જેમાં તમને અનેક યોજનાઓનો લાભ મળે છે અને સાથે સાથે અકસ્માતનો 2 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો, આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે। આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી। મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી। આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના બાદ એક નવો વાયરસ અમેરિકામાં ઝડપાયો છે। મિત્રો, કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે અને આ કિસ્સામાં મિત્રો CDC દ્વારા બહાર પાડવામાં આવેલા અનુસાર પેટના વાયરસ, જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે, તો મિત્રો આ નવા વાયરસનું નામ છે નોરો વાયરસ અને હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ફેલાયેલો છે, જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી, ઝાડા અને ખોરાકથી મિત્રો જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે, એટલે કે મિત્રો પેટમાં દુખાવા જેવી અનેક પ્રકારના લક્ષણો તેમાં જોવા મળે છે। આ રોગ મિત્રો તમામ વયના જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને મિત્રો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાઈ રહ્યો છે। તો મિત્રો તમને જો આવા પેટને લગતા કોઈ પણ લક્ષણ જોવા મળે, જેવા કે ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, તો મિત્રો તમારે જલ્દી જ દવા લઈને સારવાર કરાવી લેવી। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વર્ષ 2024નું ચોમાસું કેવું રહેશે આવો જાણીએ। મિત્રો, દર વર્ષે હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના 4 મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે। સાથે જ મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનાની અંદર ચોમાસાના 4 મહિના દરમિયાન કેટલો વરસાદ પડશે એનું અનુમાન રજૂ કરતી હોય છે। તો મિત્રો સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસું શરૂ થતું હોય છે અને તેને લઈને અનેક આગાહીકારો, હવામાન શાસ્ત્રીઓ અને આગાહીકારો જે છે તે મિત્રો આગાહી કરતા હોય છે કે આ વર્ષે કેવો વરસાદ રહેશે। તેને લઈને મિત્રો એક હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે અને તેણે જણાવ્યું છે કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે। મિત્રો, આંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024 સાયક્લોનિક વર્ષ રહેશે, એટલે કે મિત્રો આવનાર 26 એપ્રિલથી લઈને 2024થી લઈને સાયક્લોન જોવા મળશે, એટલે કે મિત્રો વાવાઝોડું જોવા મળી શકે છે। 1 મે 2024 પછી મિત્રો દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન મહિનાની શરૂઆતમાં જ અરબ સાગરમાં ચક્રવાત જોવા મળી શકે, તેમજ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા છે। એટલે કે મિત્રો આંબાલાલ પટેલે ચોમાસાને લઈને જણાવ્યું છે કે જૂન મહિનાની અંદર અને એપ્રિલ મહિનાના અંતમાં એક પછી એક મિત્રો વાવાઝોડા જેવી સિસ્ટમો મિત્રો ગુજરાતમાં, અરબ સાગરમાં અને બંગાળની ખાડી આસપાસ જોવા મળી શકે છે। બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની યોજના। આ યોજનાની અંદર સહાય, મિત્રો વહાલી દીકરી યોજના વિશે તમે ના જાણતા હોય તો જાણી લેજો, કારણ કે આ યોજનાની અંદર સરકાર દરેક દીકરીઓને આપે છે 1,10,000ની સહાય। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર બની સમાજમાં તેનું પોતાનું સ્થાન બનાવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે।
અને મિત્રો વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। મિત્રો તમને જણાવી દઈએ કે વાલી દીકરી યોજનાની અંદર 3 હપ્તા રૂપે સરકાર પૈસા આપે છે। પહેલાં તો જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે તેને 4000 રૂપિયા હપ્તા પેટે આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે તેને એક હપ્તો આપવામાં આવે છે અને સૌથી મોટો હપ્તો 1 લાખ રૂપિયાનો જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેમના લગ્ન માટે મિત્રો સરકાર તરફથી 1 લાખની સહાય, આમ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય વહાલી દીકરી યોજનાની અંદર આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે શંભુ બોર્ડરે માર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવાની માંગ કરી છે। તેણે મિત્રો જણાવ્યું કે શુભકરણ સિંહના મૃત્યુ બાદ પંજાબ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમારી માંગ એ છે કે હુમલાખોરો સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ। પંજાબ સરકારે શુભકરણનો શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેના પરિવારને વળતર પણ મળવું જોઈએ। પંજાબ સરકાર શહીદ ખેડૂતોનું અપમાન કરી રહી છે જે નિંદનીય છે તેવું પણ મિત્રો જણાવ્યું છે। એટલે કે મિત્રો આ ખેડૂત આંદોલનમાં જે પણ લોકો મર્યા ગયા છે તેને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું મિત્રો નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું છે। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે, આવું થવું જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે। મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળવાનો છે। કારણ કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે સીસીટીવી મારફતે। આખા દેશમાં મિત્રો ઈ-પોસ મશીન લગાવવામાં આવશે જેથી કરીને મિત્રો નજર રાખી શકાય અને રાશનની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી કે પરેશાની ના આવે તેને માટે મિત્રો આ ઈ-પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે જેથી મિત્રો અંદર બેઠેલા તમામ અધિકારીઓ આની દરેક નજર રાખશે જેથી કરીને કોઈ ગડબડી ના થાય। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં। મિત્રો ભારતમાં 5 રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવે છે। દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે જ્યારે ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। હિમાચલ પ્રદેશમાં 125 તો પંજાબમાં 300 યુનિટ સુધીની મફત વીજળી આપવાની જવાબદારી છે સરકારની। તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ ફરી એકવાર મફત વીજળી મળવી જોઈએ કે નહીં તેને લઈને વાતચીત થઈ રહી છે। કારણ કે ભારતના 5 રાજ્યો એવા છે કે જ્યાં મફત વીજળી મળી રહી છે તો ગુજરાત પણ ભારતનું જ રાજ્ય છે। તો ગુજરાતના ખેડૂતોને અને સમગ્ર વ્યક્તિઓને પણ ફ્રી વીજળી મળવી જોઈએ, મફત વીજળી મળવી જોઈએ કે નહીં, કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો। તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે। મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 રૂપિયાથી લઈને 15 કરોડ સુધીનો પાક વીમો ખવાઈ ગયો છે। પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે। અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે કેરી સસ્તી મળી શકે છે। મિત્રો 20 કિલો કેરીનો ભાવ અત્યારે 6000 બહાર પડ્યો છે અને આ વર્ષના પ્રારંભમાં મિત્રો સસ્તા ભાવ જોવા મળ્યા છે। અથાણાની રાજાપુરીની આવક મિત્રો હજુ બાકી છે ત્યારે સોરઠ સૌરાષ્ટ્રની કેસર કેરી આ વર્ષે ખૂબ જ મોડી આવશે તેવું કહેવામાં આવ્યું છે અને હજુ આંબામાં મોર આવ્યા છે। પણ મિત્રો હાલમાં ક્યાંક ખાખટી એટલે કે મિત્રો નાની સંભારાની કેરીનું બજારમાં આગમન થયું છે ત્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં મિત્રો રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થવા પામ્યું છે। ગઈકાલે મિત્રો હરાજીની અંદર 6000 રૂપિયા ઊંચામાં ઊંચા ભાવ મણે 1 મણના કેરીના બોલાયા હતા અને મિત્રો 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો કેરીનું વેચાણ થવા પામ્યું હતું જે મિત્રો દર વર્ષ કરતાં થોડી સસ્તી હોવાનું યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે। એટલે કે મિત્રો કેરીની શરૂઆત આ વર્ષે સસ્તા ભાવે થઈ છે એટલે કે મિત્રો બની શકે કે આ વર્ષે કેરી સસ્તી જોવા મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને સોરઠની સ્પેશિયલ કેસર કેરીની આવક આ વર્ષે થોડીક તમને મોડી જોવા મળશે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 16મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં
પીએમ કિસાન લાભાર્થીઓને 16મો હપ્તો જાહેર કરશે. મિત્રો 15મો હપ્તો આવ્યો હતો 15 નવેમ્બરે અને મિત્રો દરેક હપ્તો 4 મહિનાના અંતરાલે આવે છે. તો 16મા હપ્તાની જે પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તેમના માટે તારીખ જાહેર કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાન યોજનાનો આ 16મો હપ્તો જે છે તે મિત્રો 28 ફેબ્રુઆરીએ રિલીઝ થશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. અને મિત્રો જે પણ ખેડૂતોએ ઈ-કેવાયસી વગેરે જે પણ કાર્યવિધિ હું તમને અગાઉ જણાવતો હતો મહિના અગાઉથી જે કરેલી હશે તો જ મિત્રો તમને આ 16મો હપ્તો મળશે. જે પણ વ્યક્તિઓનું ઈ-કેવાયસી વગેરે પ્રોસેસ બાકી હશે તો તેવા દરેક વ્યક્તિઓ 16મા હપ્તાને ચૂકી જશે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો. મિત્રો સંયુક્ત કિસાન મોરચાએ ગઈકાલે દેશભરમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી છે. મિત્રો દિલ્હી સરહદે પોલીસ સાથે ઘર્ષણ બાદ મિત્રો એક ખેડૂતોના મોત અને ખેડૂતોની માંગણીઓ હજુ સુધી નથી સ્વીકારવાના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે મિત્રો વાત કરીએ તો ખેડૂત સંગઠનનો આગળ રણનીતિ અંગે નિર્ણય લેશે અને આ ઉપરાંત મિત્રો 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે અને 14 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયતી પણ યોજાશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે. મિત્રો આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ 15 થી 20 દિવસ પહેલાં તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે 701 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારબાદ મિત્રો કુલ 22,194 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે. સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે 350 કરોડની જોગવાઈ કરી. ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે 56 કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી. ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કરેલી છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો માત્ર ને માત્ર 60 દિવસમાં બેંક ખાતામાં આવી જશે. મિત્રો 2018માં શરૂ થયેલી એક લડતમાં 2024માં રંગ લાવી છે અને ન્યાય ખેડૂતોને મળ્યો છે. મિત્રો 2018માં જ્યારે બનાસકાંઠામાં જિલ્લામાં કાળઝાળ દુષ્કાળ પડ્યો હતો ત્યારે આવી સ્થિતિ સર્જાણી હતી કે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે ખેડૂતોને કોઈ નુકસાન થયું જ નથી. પરંતુ મિત્રો 66 જેટલા ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓનો સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો છે અત્યારે. અને તાજેતરમાં મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે અને 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર માત્ર ને માત્ર 60 દિવસની અંદર બેંક ખાતામાં ચૂકવવામાં આવશે તેવું મિત્રો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તો મિત્રો 8,700 જેટલા ખેડૂતોને તેનો પાક વીમો મળી જશે. તો ખેડૂતોની આ મોટી જીત 6 વર્ષે ન્યાય મળ્યો છે. તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મિત્રો જણાવ્યું. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે. તો મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી સહેમત છે કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો. કરીએ તો દેશને 1,000 કરોડનું નુકસાન થયું. મિત્રો ખેડૂત આંદોલનને શરૂ થયાનો 7મો દિવસ આવી ગયો છે ત્યારે ભારતના વેપારીઓનું સંગઠન CAITએ કહ્યું કે દિલ્હીની સરહદો સીલ થવાને કારણે દેશને 3 દિવસમાં 300 કરોડથી વધારેનું નુકસાન નોંધાયું છે. તદુપરાંત મિત્રો સંપૂર્ણ બંધ કરાયેલી સિંધુ અને ટીકરી બોર્ડર પર આવેલા કુંડલી અને બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ દૈનિક 55 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન ભોગવવું પડે છે. આમ મિત્રો ટોટલ દેશને 7 દિવસમાં કુલ 1,000 કરોડથી વધારેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે માત્ર ને માત્ર આ ખેડૂત આંદોલનને કારણે. ત્યારબાદ મિત્રો વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશે ત્યારે મિત્રો બીજો હપ્તો 6,000 રૂપિયાનો અને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓને આપવામાં આવે છે. વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો.
નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, સાથે જ મિત્રો રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. આ દરેક ડોક્યુમેન્ટ હોય તો આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે. જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો દીકરીઓને આ યોજનાની અંદર 1,10,000ની સહાય મળે છે.